સુરત શહેરના યોગી ચોક ખાતે આવેલ હેલ્પિંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે અનોખી પહેલ કે જેમાં નિરાધાર લોકો માટે આધાર બની આવ્યું છે આ ટ્રસ્ટ। સુરત શહેરના યોગી ચોક વિસ્તારમાં આવેલ હેલ્પિંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવા સેતુનો કાર્યક્રમ યોજવામાં આવે છે કે જેમાં રાહત દરે દવાખાનું અને લેબોરેટરી જેવા ટેસ્ટોનું વિના મૂલ્યે કરી આપવામાં આવે છે તેમજ નિરાધારોના આધાર બની જરૂરિયાતમંદોની જિંદગીને મહેકાવવા માટેનું કાર્ય કરતી એટલે હેલ્પિંગ ચેરિટેબલ ટ્રસ્ટ। હેલ્પિંગ ચેરિટેબલ ટ્રસ્ટ કે જેમાં રોજ અલગ અલગ રોગોને લઈ તેના નિષ્ણાંત ડોક્ટરોની મુલાકાત દર્દીઓને કરાવવામાં આવે છે કે જે માત્ર 50 રૂપિયા ફાઇલ ચાર્જ લઈ દર્દીઓને સેવા આપે છે। આ ઉપરાંત જરૂરિયાતમંદ અને ગરીબ લોકો માટે હર હંમેશ ખડે પગે રહી તેમના જીવનના આધારરૂપ બની રહ્યા છે તેમજ તેઓ દ્વારા જણાવાયું હતું કે આ સેવા તે છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યા છે અને આગળ પણ કરતા રહેશે જેમનો મુખ્ય હેતુ માત્ર સેવા કરવાનો છે। મારી 2015થી હું સોશિયલ મીડિયાની અંદર ફેસબુકની અંદર પોઝિટિવ પેજ બનાવી અને હું સેવા કરતો હતો ધીમે ધીમે મારી પાસે અત્યારે અલગ અલગ પેજ અને બહુ બધા ગ્રુપ છે। ત્યારે હું શરૂઆત મેં 2019ની અંદર મેં કેન્સર પેશન્ટોને મતલબ હતા તેને હેલ્પ માટે દવાખાનાના પૈસા માટે મેં એમની પોસ્ટ મૂકી હતી અને આજ સુધી મેં લગભગ 10 કરોડ રૂપિયા ડાયરેક્ટ પરિવારના જે હેલ્થની કોઈ ગંભીર બીમારી આવે તો એમના દ્વારા એમના ખાતામાં મૂકવામાં આવે છે। હું વિડીયો અને પોસ્ટ બનાવી અને એ પણ પૂરી માહિતી તપાસ કરી અને પછી જે આપણે એમની પોસ્ટ મૂકતા હોઈએ છીએ એ ડાયરેક્ટ એમના જ પરિવારના ખાતામાં હોય છે અને ઘણા એવા પેશન્ટો હોય છે કે જેમને આ જાણ ન હોય કે મારે કયા ડૉક્ટરને બતાવવું તો એ આપણે એના માટે પણ એક સેવા સેતુ કરીને આપણે ચાલુ કર્યું છે યોગી ચોક વિસ્તારની અંદર। સેવા સેતુની અંદર આપણી ત્યાં સુપર સ્પેશિયાલિસ્ટ અને સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની ટીમ છે જે 50 જેટલા ડૉક્ટરો છે અલગ અલગ સમયે મતલબમાં કિડનીના ડૉક્ટર હોય તો એ કયા સમયે આવે છે એનું લિસ્ટ અમે બનાવેલું છે અલગ અલગ બધા જ કેન્સર છે હૃદયના છે ફેફસાના છે એમડી ડૉક્ટરો છે એમડી ડૉક્ટર દરરોજ આવે છે કાન નાકના ગળાના કેન્સરના ડૉક્ટર એ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો અલગ અલગ સમય પર આવે છે। અમારે ત્યાં સિસ્ટમ એ રીતની છે કે કોઈ બી પેશન્ટને બતાવવું હોય તો ડાયરેક્ટ અપોઇન્ટમેન્ટ નંબર છે હોસ્પિટલનો એ નંબરની અંદર ફોન કરવાનો આવે છે અને જે અમારે મેડમ છે BSMS ડૉક્ટર છે એ મેડમ જ ફોન ઉપાડે છે અને એ ડાયરેક્ટ કોઈ બી પેશન્ટ હોય તો એમને પૂછે કે તમને શું પ્રોબ્લેમ છે અને કયા ડૉક્ટરને બતાવવું છે એટલે એ ડૉક્ટર એ મેડમ જ છે એ કહે કે તમારે આ સમયે તમારે આ ડૉક્ટરને જ બતાવવાનું છે એટલે જેથી કરીને કોઈ પેશન્ટ છે એમને ધક્કા ના થાય કારણ કે કોઈકના સ્નાયુનો દુખાવો હોય અને ઓર્થોપેડિકના ડૉક્ટરને બતાવે તો એના કરતાં એ પહેલાં જાણી લે મેડમ એટલે કોઈને ધક્કો ન થાય અને બીજી વાર પેશન્ટને આવવું ન પડે અને જે સારવાર છે જે ડૉક્ટરના હોય પેશન્ટ એને જ બતાવે તો જલ્દી પેશન્ટને સારું થાય। દર્દીઓને જે જરૂરિયાતવાળા પેશન્ટ હોય છે એમને જે અમારી ત્યાં જે ડૉક્ટરો આવે છે એ બધા નામચીન અને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે એમની ફી 1000થી લઈને 3,000 સુધીના ફી ચાર્જ હોય છે ફાઇલ ચાર્જ તો એ અમે ફક્ત 50 રૂપિયાની અંદર ફાઇલ ચાર્જ રાખવામાં આવેલો છે જેથી કરીને ફાઇલ જરૂરિયાતવાળા પેશન્ટને છે એને ઘણો ફાયદો થતો હોય। અમારા ત્યાં દૂર દૂરથી પેશન્ટો પણ આવે છે ઉધના સચિનથી કોસંબાથી બધા પેશન્ટો અલગ અલગ સમય પર આવતા હોય છે। અહીંયા આપણે બધા ડૉક્ટરો અલગ અલગ ટાઈમે આવતા હોય છે અલગ સુપર સ્પેશિયાલિસ્ટ તથા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો અલગ અલગ ટાઈમે સેવા આપવા આવે છે। અહીંયા અપોઇન્ટમેન્ટ સિસ્ટમ જ રાખેલી છે પહેલાં ફોન કરીને અપોઇન્ટમેન્ટ લખાવે છે અને પછી જેમનો ટાઈમ હોય છે એ પ્રમાણે એમને અપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે અને જે એમની તકલીફ હોય પહેલાં એમને પૂછી લેવામાં બેઝિક તકલીફ અને પછી એમને જે પ્રમાણે તકલીફ હોય એ ડૉક્ટરનું જ એમને સજેશન આપવામાં આવે છે અને એ ટાઈમ એમને બોલાવવામાં આવે છે। ડૉક્ટરમાં ટાઈમિંગમાં થોડું આમ તેમ હોય તો અમે એમને ફોન પણ કરી દઈએ છીએ કે આજે ડૉક્ટર વહેલા આવવાના છે કે થોડા મોડા આવવાના છે। પહેલી વાત તો એ કે અત્યારે જે ડૉક્ટરોનો ચાર્જ બહુ વધારે છે તો અહીંયા આપણે એકદમ ઓછા ચાર્જે 50 રૂપિયા જેટલો મિનિમમ ચાર્જ છે એટલે બધા જે પેશન્ટ છે અમુક લોકોની કેપેસિટી નથી હોતી કે એ લોકો જે મોટા ડૉક્ટરો છે અહીંયા આપણે કેન્સરના છે કિડનીના જે સ્પેશિયાલિસ્ટ છે બધા ડૉક્ટરો આવે છે અને કેન્સરના જે પેશન્ટ છે એમની જોડે એમ 1 પણ રૂપિયો ચાર્જ નથી લેતા તો ત્યાં જે લોકો જાય છે તો એમની 1000-1500 ફી હોય છે અને પહેલી વાત તો કે કેન્સરનું નામ સાંભળીને જ બધા ગભરાઈ જતા હોય છે તો અહીંયા આવે તો એમને એ બહુ મોટો ફાયદો થાય છે। અમે એ કહેવા માંગીએ છીએ કે ડરવાની જરૂર નથી તમે અહીંયા આવી શકો છો તમારી જે કોઈ પણ પ્રોબ્લેમ છે એનો તમે અહીંયા એક વખત આવીને તમને પૂરું સોલ્યુશન મળે એવો અમારો ઉદ્દેશ્ય છે। મારું નામ રામજીભાઈ ધનજીભાઈ પ્રજાપત
જી આપ ક્યાંથી છો અને શું કરો છો? હું અગરબત્તીનું મજૂરી કરું છું ને દીકરો દીકરી કાંઈ મારે છે નહીં. અમે 2 જણ છીએ. અવસ્થા ઉંમર થઈ ગઈ છે. મને ડાયાબિટીસ, પેરેલિસ આવું બધું બીમારી છે. જી આજે તમે અહીંયા આવ્યા છીએ. મને મળ્યા, એને કીધું કે હાલો સસ્તાનું છે, તમારી સારવાર પૂર્ણ કરશું, સેવા આપશું અને તમારા પૈસા વિના મૂલ્યે તમને બધું કરી આપશું. દવા, રિપોર્ટ, આ બધું સારવાર બધી MD સાહેબને મને મળવાનો સમય દીધો, મળ્યો, મારા રિપોર્ટ કર્યા અને પગ દુખે છે, કડ દુખે છે. અહીંયા જે તમને સેવા કરવામાં આવી ને આ લોકો દ્વારા જે સેવા કરવામાં આવે છે તો એ લોકોને તમે શું કહેવા માંગો? બહુ સારું, મહેશભાઈ બહુ સારું કામ કરે છે. અહીંયા સેવા મોટી સમય આપે છે અને વિના મૂલ્યે સારવાર બધી આપે છે. દર્દીઓ બહુ આવે છે અને ઊભા પગે રહીને સારવાર અપાવે છે. મારી અગરબત્તી હું અહીંયા લાવું છું, 5 પડીકા મારા વેચાય છે અને 2 દિવસથી હું અહીંયા રિપોર્ટ કરાવવા, સાહેબને બતાવવા આવ્યો. વિના મૂલ્યે મારી સારવાર મળી છે મને. બ્યુરો રિપોર્ટ GTB ન્યૂઝ.